આપણે ત્રીજો સમ કરવો છે. સમ છે હું ધીમે ધીમે વાંચતો જાઉં છું અને જરૂરી માહિતી પહેલા આમાં લખતો જાઉં છું. જો તમે સમ બરાબર વાંચશો તો એક કારખાનામાં ટેનિસના રેકેટ અને ક્રિકેટના બેટ એનું ઉત્પાદન થાય છે. એટલે આ જે ફેક્ટરી છે એમાં રેકેટ અને બેટ એ બે વસ્તુ બને છે. ટેનિસનું એક રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય. જો હું છે ને આ જે કઈ માહિતી છે, જે કઈ તમને ઇન્ફોર્મેશન આપેલી છે એને આપણે અહીંયા શોર્ટમાં લખતા જઈએ, કારણ કે નહીં તો આ સમ છે એ હોય મોટો એટલે વારે ઘડીએ વાંચવાનું જરૂર પડશે. તો આમાં એક ટેનિસનું રેકેટ, એક રેકેટની વાત થાય છે એટલે હું અહીંયા લખું છું રેકેટ. અહીંયા આપણે રેકેટ લખીએ. પછી એક વાત થાય છે ટેનિસનું એક રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય, એટલે હું અહીંયા લખું છું યંત્ર સમય. અને 3 કલાક કસબીનો સમય, એટલે અહીંયા લખું છું હું કસબીનો સમય. બને એટલી રકમ છે એ આપણે ટેબલ સ્વરૂપે લખી નાખીએ એટલે પછી આપણને અસમતા બનાવવામાં સારું રહે. હવે જો પહેલું વાક્ય વાંચશો તો ટેનિસનું એક રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય, 1.5 કલાક યંત્ર સમય અને 3 કલાક કસબીનો સમય લાગે છે. આ 3 કલાક કસબીનો સમય લાગે છે. ક્રિકેટનું એક બેટ બનાવવા માટે, હવે અહીંયા હું લખું છું બેટ. ક્રિકેટનું એક બેટ બનાવવા માટે 3 કલાક યંત્ર સમય, મશીન ટાઈમ, અને 1 કલાક કસબીનો ટાઈમ, એટલે જે વર્કરનો ટાઈમ છે એ સમય લાગે છે. કારખાનામાં એક દિવસ માટે યંત્ર સમય 42 કલાકથી વધુ મળતો નથી. જો આ છે ને એની લિમિટેશન છે, મર્યાદા જેને કહેવાય. યંત્ર સમય આપણી પાસે વધુમાં વધુ 42 કલાક છે અને કસબીનો સમય આપણી પાસે વધુમાં વધુ 24 કલાક છે. જો મિત્રો યાદ રાખજો, આ જે મર્યાદા હોય ને લિમિટેશન, એની ઉપરથી જ હંમેશા અસમતા બને. અનઇક્વાલિટી એની ઉપરથી જ બનશે. જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ અને બેટનું ઉત્પાદન થાય? એક રેકેટ અને એક બેટ એનો નફો 20 અને 10 છે. એટલે અહીંયા હું લખું છું હજી નફો. આની ઉપર 20 રૂપિયા નફો છે, આની ઉપર 10 રૂપિયા નફો છે. તો મહત્તમ નફો કેટલો થાય? જો આ ટાઈપનો કંઈક સમ છે. હવે તમારે એને પૂછ્યું છે એમ કે તમારે કેટલા રેકેટ અને કેટલા બેટ બનાવવા જોઈએ કે જેથી કરીને નફો છે એ વધુમાં વધુ થાય અને આ મર્યાદા પણ પાછી જળવાય. બે વસ્તુ ધ્યાન રાખવાની છે. આપણે એવું કેવું નથી કે ભાઈ આપણને રેકેટ ઉપર નફો વધારે થાય છે એટલે ખૂબ રેકેટ બનાવવા માંડીએ, એવું પણ પોસિબલ નથી, કારણ કે આપણી પાસે સમયની લિમિટેશન છે. ઈ સમયને ધ્યાનમાં રાખી અને આપણે વધુમાં વધુ કેટલા રેકેટ કે બેટ બનાવી શકીએ કે જેથી નફો છે એ મહત્તમ થાય. તો આપણે સૌથી પહેલા રેકેટની સંખ્યા, અહીંયા હજી હું એક ટેબલ લખું છું, સંખ્યા. રેકેટ છે એ ધારો કે આપણે એક્સ બનાવીએ અને બેટ છે એ ધારો કે આપણે વાય બનાવીએ.
રેકેટ આપણે એક્સ બનાવીએ, બેટ છે એ આપણે વાય બનાવીએ. એટલે સૌથી પહેલા મેં આખો સમ એને આમ ટેબલમાં લખી નાખ્યો છે. આખો સમ આપણે ટેબલમાં દર્શાવ્યો. હવે આપણે આની ઉપરથી આપણે અસમતા બનાવવાની છે. આમ પરિસ્થિતિ છે. તો આપણે ધારો કે એક્સ રેકેટ બનાવીએ છીએ અને વાય બેટ બનાવીએ છીએ. તો હવે તમે જરા આવું વિચારો કે એક રેકેટ બનાવવું હોય તો યંત્ર સમય કેટલો લાગે? 1.5 કલાક. એક રેકેટ બનાવવા માટે 1.5 કલાક લાગે. તો એક્સ રેકેટ બનાવવા માટે કેટલો સમય લાગે? તો 1.5x. આમ ત્રિરાશિ મૂકવાની. પછી એક બેટ બનાવવા માટે યંત્ર સમય કેટલો લાગે? 3 કલાક. તો વાય બેટ બનાવવા માટે કેટલો યંત્ર સમય લાગે? 3y. તો ટોટલ યંત્ર સમય કેટલો થયો? 1.5x વત્તા 3y. 1.5x પ્લસ 3y. આ ટોટલ યંત્ર સમય થયો. પણ ઈ ટોટલ યંત્ર સમય 42 કલાકથી વધવો ન જોઈએ. 42 કલાકથી વધવો ન જોઈએ. એટલે પહેલી અસમતા આમ આવે કે આ 1.5x વત્તા 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 42. 42. જો ફરી વાર સમજાવવાની કોશિશ કરું છું. એક રેકેટ બનાવવું હોય તો 1.5 કલાક લાગે. તો એક્સ રેકેટ બનાવવા માટે કેટલા? તો 1.5x. એક બેટ બનાવવા માટે 3 કલાક લાગે. તો વાય બેટ બનાવવા માટે 3y. ટોટલ સમય થયો 1.5x વત્તા 3y. પણ આ ટોટલ યંત્ર સમય આપણી પાસે 42 કલાકથી વધારે નથી. એટલે ઈ સમય 42 અથવા એનાથી ઓછો હોવો જોઈએ. આ જે અસમતા છે એને આપણે થોડુંક સાદું રૂપ આપી દઈએ. આ 1.5 એટલે 3/2 x કહેવાય. વત્તા 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 42. તું એલસીએમ લઈ લ્યો એટલે 3x પ્લસ 6y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 84. આમાંથી 3 કોમન લઈ લ્યો એટલે x પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 2 6 અને 3 8 આ આપણને પહેલી અસમતા મળી. સમીકરણ બનાવતા જ શીખવાનું છે, બાકીનું તો તમને આવડે જ છે. સમીકરણ બનાવતા જ તમારે શીખવાનું છે. ચાલો હવે આપણે કસબીનો સમય છે લિમિટેડ છે. એટલે પાછી આપણે એના માટે ત્રિરાશિ મૂકીએ કે એક રેકેટ બનાવવું હોય તો કસબીનો સમય લાગે 3 કલાક. તો આપણે રેકેટ બનાવીએ છીએ એક્સ, તો એ સમય લાગશે 3x. પછી એક બેટ બનાવવું હોય તો કસબીનો સમય લાગે 1 કલાક. તો વાય બેટ બનાવવા હોય તો એ થાય વાય. તો આ ટોટલ કેટલું થયું? ટોટલ થયું 3x વત્તા વાય, 3x પ્લસ વાય. અને ટોટલ ટાઈમ છે એ આપણી પાસે 24 કલાકથી વધારે નથી. એટલે 3x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 24. આ બીજી અસમતા થઈ. ચોવીસ કલાક વધુ 24 કલાક છે. એટલે 24 અથવા 24 કલાકથી ઓછું જ થવું જોઈએ. અને હવે આ આપણે એક્સ અને વાય છે એ રેકેટની સંખ્યા અને બેટની સંખ્યા એમ કીધેલું છે. તો ઓટોમેટિક આ બે અસમતા તો આવે જ. એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. કારણ કે
સંખ્યા છે એ કોઈ દિવસ ઋણ નો આવે, નેગેટિવ નો આવે, પોઝિટિવ જ આવે. એટલે આ બે અસમતા તો હોય જ. હવે વાત આવે છે ઝેડ ની, હેતુલક્ષી વિધેય. તો હેતુલક્ષી વિધેય હંમેશા તમારે સમ વાંચવાનો અને એમાંથી પહેલા ઈ નક્કી કરવાનું કે તમારે કોને મહત્તમ કે ન્યૂનતમ કરવાનું છે. તો તમે આમાં જો સમ વાંચ્યો હશે તો તમારે નફાને મહત્તમ કરવાનો છે. પ્રોફિટ શુડ બી મેક્સિમમ. તો પાછી ત્રિરાશિ મુકાય. એક રેકેટ બનાવવામાં નફો કેટલો થાય? 20. તો એક્સ રેકેટ બનાવવામાં નફો થશે 20x. એક બેટ બનાવવામાં નફો થાય 10. તો વાય બેટ બનાવવામાં નફો થાય 10y. આ ટોટલ નફો થયો, ટોટલ પ્રોફિટ. એ આપણું હેતુલક્ષી વિધેય થયું. આ મહત્તમ થવું જોઈએ. તો હવે આપણી પાસે સમ કમ્પ્લીટ થઈ ગયો. આ 4 અસમતા છે. આ મહત્તમ ક્યારે થાય એ આપણે શોધવાનું છે. અને એના માટે આપણે ગ્રાફનો યુઝ કરવાનો છે. એટલે જો હવે હું આખો સમ લખી નાખું તો આમ થયું આ કે આપણી પાસે આ અસમતા છે, આટલી અસમતા છે. એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, પછી એક્સ પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 28, પછી 3x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 24, અને z ઇઝ ઇક્વલ ટુ 20x પ્લસ 10y. લ્યો હવે આપણી પાસે આ સમ તૈયાર થયો છે. એમ આપણે સમજવાનું છે. હવે આપણે આ સમ ગણવાનું છે. અને હવે આ સમ કરવા માટે આપણે ફટાફટ જો ટેબલ બનાવીએ તો x પ્લસ 2y is equal to 28, and therefore x is equal to 28 minus 2y. ટેબલ બનાવીએ. આ x, આ y. આપણે y is equal to 0 મૂકીએ તો x is equal to 28 આવે, અને y is equal to 14 મૂકો તો x is equal to 0 આવે. પછી બીજું ટેબલ તમે તમારી જાતે બનાવવાનું શરૂ કરજો. બીજું ટેબલ તમારી જાતે બનાવો. હું લખું છું. બીજું ટેબલ છે 3x વત્તા y is equal to 24, and therefore y is equal to 24 minus 3x. આ x, આ y. x is equal to 0 મૂકો તો y is equal to 24, અને x is equal to 8 મૂકો તો y is equal to 0. તો હવે આપણે ગ્રાફ દોરી શકીએ એવી સ્થિતિમાં આવી ગયા. તો હવે આપણે ગ્રાફ દોરીએ.
ચાલો આ એક્સ અક્ષ ને વાય અક્ષ છે. તમારે એક્સ અક્ષ ઉપર વધુમાં વધુ 28 જોવે છે. એટલે જો તમે બબે નો સ્કેલ લ્યો તોય કદાચ મોટું પડશે. તો આપણે 4-4 નો સ્કેલ લઈ લઈએ. 4-4 નો સ્કેલ લઈ લઈએ એટલે અહીંયા 4 છે, આ 8 છે, આ 12, આ 16, આ 20, આ 24, આ 28. એવી જ રીતે અહીંયા 4-4 નો સ્કેલ લઈએ. આ 4, આ 8, આ 12, આ 16, આ 20 અને આ 24. વાય ઉપર આપણે વધુમાં વધુ 24 જોવે છે. પછી x is equal to 28 તો y is equal to 0 એટલે આ પોઈન્ટ આવશે. અને x is equal to 0 તો y is equal to 14. 14 છે એ આ 12 અને અહીંયા 16 છે એટલે 14 અહીંયા આવે, અહીંયા વચ્ચે આવશે. હા, અને એને જોડતી આપણે સ્ટ્રેટ લાઈન દોરી નાખીએ. આ આલેખ આપણે દોર્યો છે x plus 2y is equal to 28 નો. 0 0 નીચે છે એ તમે ઓરિજિનલ ઇક્વેશન માં મૂકશો. 0 0 ઓરિજિનલ ઇક્વેશન માં એટલે આમાં તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 28 એવું આવશે. અને એ સાચું છે એટલે આમાં નીચેનો ભાગ આવશે. આમાં નીચેનો ભાગ આવશે. પછી આપણે બીજો ગ્રાફ દોરીએ. x is equal to 0 તો y is equal to 24 એટલે અહીંયા આવશે. અને x is equal to 8 તો y is equal to 0 એટલે આ આવશે. એને જોડતી જો આપણે સ્ટ્રેટ લાઈન દોરીએ તો આ આપણે આલેખ દોર્યો છે 3x plus y is equal to 24 નો. જેમાં 0 0 આ સાઈડ છે એ તમે ઓરિજિનલ ઇક્વેશન માં મૂકો તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 24 અને એ સાચું છે એટલે આલેખ છે એ નીચેનો આવશે. પછી આ x is equal to 0 કહેવાય અને આ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ y is equal to 0 કહેવાય, આ y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. અને હવે બધામાં કોમન ભાગ લેશો તો આ ભાગ આ આવશે, આ આમ છે, આ આમ છે. તો બધામાં કોમન ભાગ છે એ તમે જુઓ કે આ લિમિટેડ પ્રદેશ આવે છે, બાઉન્ડેડ એરિયા આવ્યો. તમારે સોલ્યુશન સેટ છે એ કાં તો બાઉન્ડેડ એરિયા આવે અને કાં તો અનબાઉન્ડેડ આવે, સીમિત આવે અથવા અસીમિત આવે. બે માટેના નિયમો અલગ અલગ છે એ મેં તમને સમજાવી દીધું છે પહેલા. તો આ આપણો ઉકેલ ગણનો પ્રદેશ આવી ગયો. થોડુંક આમ સારું લાગે એટલે હું આવી ડિઝાઇન કરું છું. એક્ઝામમાં સમ કરતી વખતે ડિઝાઇન કરવામાં બહુ સમય નહીં કાઢવાનો.
લ્યો આ આપણું સોલ્યુશન સેટ આવી ગયો. હવે વાત આવશે શિરોબિંદુ નક્કી કરવાના. તો શિરોબિંદુમાં તમે સમજી ગયા હશો કે આ શિરોબિંદુ છે એ 0 0 છે, આ જે છે એ 8 0 છે, આ શિરોબિંદુ છે એ 0 14 છે. આ આપણે શોધવું પડશે અને ઈ શોધવા માટે તમારે આ સમીકરણ અને આ સમીકરણ બે સોલ્વ કરવા પડે, કારણ કે એનું છેદ બિંદુ છે, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. તો ઈ બે સમીકરણ જો આપણે સોલ્વ કરીએ તો હું અહીંયા લખું છું સમીકરણ x plus 2y minus 28 is equal to 0. બીજું સમીકરણ છે 3x plus y minus 24 is equal to 0. આ બેને જો આપણે સોલ્વ કરીએ તો x is equal to, આમ x ઉપર હાથ રાખો એટલે આ થાય -48 plus 28 upon 1 minus 6, 1 minus 6 એટલે આ થયું -20, આ -20 upon -5 એટલે આ થયું 4. પછી y શોધીએ તો y is equal to minus, y ઉપર હાથ રાખો એટલે -24, y ઉપર હાથ રાખો એટલે -24 અને પ્લસ 84, 28 into 3 અને upon 1 minus 6 એટલે આ થઈ જાય માઇનસ, આ થયું 60 upon -5 એટલે આ આવશે 12. એટલે આ પોઈન્ટ જે છે એનો એક્સયામ x કોઓર્ડિનેટ 4 છે અને y કોઓર્ડિનેટ 12 છે. આમ તો થોડુંક દેખાય છે, જો આ x કોઓર્ડિનેટ 4 અને y છે 12. પણ આનો ભરોસો ન કરવો, આપણે આમ સમીકરણ જ સોલ્વ કરવાનું, કારણ કે આપણે આલેખ રફ દોરતા હોઈએ એટલે આની ઉપરથી આમ સાચો આઈડિયા ન આવે. તો હવે આપણી પાસે બધી જ તૈયારી થઈ ગઈ છે. તો હવે આપણે ટેબલ બનાવી નાખીએ. કોર્નરના પોઈન્ટ આપણે મૂકવાના છે. કોર્નર આમાં 1 2 3 ને 4 છે, 4 કોર્નર બન્યા છે. મારી સાથે વ્યવસ્થિત દોરતા જજો. ચાલો અહીંયા આપણે બિંદુઓ લખવાના હોય, પોઈન્ટ્સ. અહીંયા આપણે કિંમતો લખવાની હોય, વેલ્યુઝ. અને અહીંયા આપણે z is equal to 20x plus 10y. આપણે અહીંથી શરૂ કરીએ, પહેલા લઈએ 0 0,
તો 20 into 0 plus 10 into 0 એટલે આન્સર આવે 0. પછી આ લઈએ 8 0 તો 20 into 8 plus 10 into 0 એટલે આ થયું 160. પછી આપણે આ લઈએ 412 તો 20 into 4 plus 10 into 12 તો આ 80 થયું આ 120 થયું એટલે આ થયું 200. અને પછી લઈએ આપણે 014 તો 20 into 0 plus 10 into 14 એટલે આ થયું 140. અને આપણે ઈ મહત્તમ કરવાનું છે તો આ મહત્તમ 200 થયું. તો એનો મતલબ એમ થયો આ નફાનું વિધેય હતું. આપણે આ નફો કેલ્ક્યુલેટ કરેલો છે એટલે એનો મતલબ એમ થયો કે મહત્તમ નફો છે એ 200 થશે. એટલે આપણો આન્સર એમ થયો કે મહત્તમ નફો is equal to 200 rupees. Maximum profit અને મેક્સિમમ પ્રોફિટ મેળવવા માટે આ જે એક્સ જે છે એ આપણે રેકેટની સંખ્યા કીધી હતી. એટલે આપણો જવાબ આમ છે કે રેકેટની સંખ્યા આમાં એક્સ આવ્યો 4 એટલે રેકેટની સંખ્યા 4 અને બેટની સંખ્યા બેટની સંખ્યા 12. એટલે એને 4 રેકેટ બનાવવા જોઈએ 12 બેટ બનાવવા જોઈએ તો એને નફો છે એ મેક્સિમમ થાય અને નફો છે એ 200 રૂપિયા થાય 200 રૂપીસ. આ નંબર ઓફ રેકેટ છે આ નંબર ઓફ બેટ છે. લ્યો આ આપણો સમ થયો અહીંયા પૂરો.